હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે બનાવશું ચાપડી અને શાક. એના માટે આપણે એક લોયામાં ચારથી પાંચ પાવડા તેલ લઈશું. તેલ થઈ જાય તેલ થઈ જાય એટલે એની અંદર થોડું જીરું, તેજ પત્તા, હિંગ, અહીં મેં ટમેટાં અને કોથમરીને ક્રશ કરી સુધારી અને લીધા છે. મારે લસણની ચટણી હતી, એમાં મેં થોડું પાણી નાખી અને એને ગોળી દીધું છે, જેથી કરીને સરસ મિક્સ થઈ જાય. આની જ અંદર હું 1 ચમચી મરચું, મીઠું અને હળદર નાખી સબ્જીનો મસાલો છે સાથે મિક્સ કરી લઈશ. થોડું પાણી હજી દઈશું. આ નવસેકું ગરમ કરેલું પાણી છે, જેનાથી આજે મસાલાની આપણે પેસ્ટ બનાવીએ છીએ, શાકનો કલર સરસ આવે છે. હવે આ મસાલાની પેસ્ટને હું આમાં હવે આ ગ્રેવી થાય એટલે ત્યાં સુધી એને ઉકળવા દઈએ. ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય એટલે અંદર આપણે સુધારેલું શાક નાખી દઈશું. ચાપડીનું શાક માટે મેં અહીંયા ચોળી, બટેટા છે, રીંગણ અને દૂધી લીધા છે, અને થોડા બટેટાના મેં નાના પીસીસ કર્યા છે, અને બીજા જે નાના નાના બટેટા હોય એને છાલની સાથે જ આવી રીતે 2 કટકા રાખ્યા છે. કટ કરીને તો તમે જોઈ રહ્યા છો, અહીંયા આપણે જે ગ્રેવી બનાવી છે એ સરસ ઉકળી ગઈ છે, અને કલર પર તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ લાલ આવી ગયો છે. હવે આની અંદર હું બધું સુધારેલું, ઝીણું સુધારેલું બધું શાક નાખી દઈશ. ફ્રેન્ડ્સ, અહીં ટમેટાં જે છે ને એ 4 ટમેટાં લીધા હતા, કે થોડું ખટાશ જેવું હોય તો સારું લાગે શાક. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધું મેં શાક નાખી દીધું છે. હવે આ શાકને ઉકળવા માંડે
એટલે આમાં આપણે આપણું અહીંયા શાક સરસ ઉકળવા લાગ્યું છે. હવે હું આને કુકરની અંદર ટ્રાન્સફર કરી લઈશ. તો અહીંયા બધું શાક મેં કુકરમાં ટ્રાન્સફર કરી દીધું છે. અને હવે કુકરમાં 2 સીટી વાગે ત્યાં સુધી હું રવા દઈશ. આપણું શાક રેડી થાય ત્યાં સુધી આપણે ચાપડીને રેડી કરી લઈએ. ચાપડી માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ, રવો, અજમો, જીરું, મોણ માટે તેલ અને ઘી થોડું થોડું નાખ્યું છે, અને મીઠું અને 9 સેકા પાણીથી એ બધું મિક્સ કરીને પછી 9 સેકા પાણીથી મેં લોટ બાંધી લીધો છે. હવે હું ચાપડી રેડી કરું છું. એના માટે હું પહેલાં આને વણી લઈશ. ચાપડીને એક સરખી કરવા માટે છે ને આટલું મોટું વણી અને ગ્લાસથી હું આવી રીતે પીસીસ કરી નાખીશ. બહુ પતલી નથી વણવાની, થોડી જાડી રાખવાની છે. આ ચાપડીને આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે. અને એક બીજી રીત પણ છે કે ચાપડીનો આ રીતે ઘોયણું કરી અને સરખું એને મસળી અને જો વણવી ન હોય તો આ રીતેથી પણ તમે ચાપડી તૈયાર કરી શકો છો. અમે અમારા ઘરમાં આવી થોડી જાડી વધારે યુઝ થાય છે, બધાને આવી ભાવે છે. અને નાસ્તા માટે આવી બનાવીએ છીએ. તમને લોકોને ઘરમાં જે રીતે તમને ભાવતી હોય એ રીતે તમે બંનેમાંથી કોઈ પણ એક રીતથી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચાપડી રેડી થઈ ગઈ છે. ચાપડીમાં અંદર સરસ તળાઈ જાય એના માટે મેં ફર્કથી આવી રીતે અંદર કાણા પાડી દીધા છે. ચાલો તો હવે આપણી ચાપડીને તળી લઈએ. આપણે એને ગોલ્ડન સુધી તળવાની છે. આપણી ચાપડી તળાઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાની છે. અને જુઓ છો તમે કેવી ક્રિસ્પી તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 2 વિસલ થઈ ગઈ છે અને હવે આપણે આને ફરીથી આપણે શાક થઈ ગયું છે એટલે ફરીથી હવે એને આપણે આમાં લોહીયામાં કાઢી લઈશું અને સરસ ઉકાળી લઈશું.
ફ્રેન્ડ્સ, અહીં જે મેં આખા બટેટા નાખ્યા હતા 2 કટકા કરીને, એને હું આમાં કાઢી લઈશ અને આની છાલ ઉતારી મેશ કરી અને આ સબ્જીમાં નાખીશ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં બાફેલા જે બટેટા હતા ને એને છાલ ઉતારી મેશ કરી પાણી નાખીને આ રીતનું પેસ્ટ તૈયાર કરી દીધી છે. અને આમાં આ જે બટેટાની પેસ્ટ બનાવી છે એ રસાને થોડોક ઘટ થાય એ માટે હું આવી રીતે કરું છું. તમે જુઓ છો આપણો શાકનો કલર ખૂબ જ સરસ લાલ છે. અને હવે આ ઉકળે એટલે કોથમરી છાંટી અને સર્વ કરવાનું છે. અહીંયા આપણું શાક રેડી છે. આનો રસો બહુ ઘટ નહીં કરવાનો, આ રીતનો રાખવાનો. Pulang bu,